નાના બાળકોને બિસ્કિટ ખવડાવતા માતા પિતા માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ ચેતી જજો, આ બિસ્કિટ એ બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેકનો પ્રિય નાસ્તો છે। ઘણા લોકોને પાણી, ચા કે દૂધ સાથે બિસ્કિટ ખાવાની આદત પડી ગઈ છે। જો કે આ બિસ્કિટમાં હાજર લોટ, ઘઉં, ખાંડ અને મીઠું આપણા શરીર માટે હાનિકારક હોઈ શકે છે। ઉદાહરણ તરીકે આપણે જે લોટના બિસ્કિટને હાનિકારક ગણીએ છીએ અને ઘઉંના બિસ્કિટ લઈએ છીએ, પરંતુ સાચું કહીએ તો તમામ પ્રકારના બિસ્કિટ આપણા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે। બિસ્કિટમાં દાળ અને પામ ઓઇલના જેવા તત્વોની હાજરી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે। ક્રીમ બિસ્કિટ, ઘઉંના બિસ્કિટ અને મેડા બિસ્કિટ હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે। આ બધામાં સુક્રોઝ, ગ્લુટેન અને સોડિયમ અને સુગર જેવા તત્વો હોય છે જે શરીરમાં સુગર લેવલ વધારી શકે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે। ડાયાબિટીસના દર્દીઓ પણ સરકારી બ્રાન્ડના બિસ્કિટ ખાવાથી ગંભીર આડઅસર થઈ શકે છે અને આ બિસ્કિટમાં હાજર લોટ અને ખાંડ બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે। તેથી જ કોઈ પણ બ્રાન્ડ હોય, બિસ્કિટ ખાવાનું વારંવાર બંધ કરવું એ આપણા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે। આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતી માટેનો હેતુ છે। તે કોઈ પણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા તો સારવારનો વિકલ્પ નથી। તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ અલગ હોઈ શકે છે, તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।